કેવું બોલવા માટે મારે શબ્દ નથી તો પણ હવે ભારત માતા કી જય. રાજકારણ ને આ ને તે ગઈ તો ભારતમાં તો રાજકારણ છે જ ઓછું. હે ભારતમાં જય શ્રી રામ. જય શ્રી રામ. પછી જમવામાં રોટલી હતું, બકાલાનું શાક હતું. બકાલાનું શાક હતું અને બટેટાનું શાક હતું. રામ બધાને ફરી સ્વાગત છે તમારું આજના મારા એક નવા વિડીયોની અંદર. તો આજે છે NSS કેમ્પના 3જા દિવસ. તો જો હું બધાની પહેલાં પગી ગયો અને બીજા રસ્તામાં છે અને અડધા કોલેજેથી નીકળ્યા નથી. તો બસ એ છે. તો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેશે તો ખબર પડશે આખા બ્લોગમાં શું શું આવશે, આજના દિવસમાં શું શેડ્યુલ છે તો મને ખબર નથી. તો પણ કન્ટિન્યુ રહેજો. અત્યારે વાગી ગયા બપોરના 2 ને અમે બધાએ મસ્ત મજાનું જમી લીધું. જો આ બધાય પણ ખાઈને જોતા ઊંધા પડી ગયા. ને એમાં સવારનો શું થયું કે ફોન લેવાનો ટાઈમ ન મળ્યો, કેમ કે મોટિવેશનલ સ્પીકર થોડુંક બોલવામાં ગળામાં પ્રોબ્લેમ છે એટલે એવું થાય. ને બીજા સખી મંડળ તરફથી એ બધા જેને ગર્લ્સના થોડાક સેફટીના રૂલ્સને એવું બધું સમજાવ્યું. એ બધા જોવા આ જો ટાટિયા લાંબા કરી નાખે રીત છે તમારી. વડાવ એક બહુ ફૂલ ભરાઈ ગયું. 8 ગ્લાસ કોણ પી ગયું? હા તું. ત્યાં જ ચીક્યા ખાધા વધારે. ચીક્યા એટલે કે અલા ભૂંગરા. તે તારું થોબડું કેના જેવું છે? ઊંડીરા જેવું. એ એવું નહીં બોલવાનું. આપણો ભાઈ છે ગમે એમ. ભાઈચારો ઓન ટોપ. ભાઈચારો ઓન ટોપ. યો હની. હા ને આજ સવારે શું હતું આપણે પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપશો તમે? સખી મંડળ વાળા આવ્યા હતા. સખી મંડળ અને બાળ વિભાગ વાળા. હા એ છોકરીઓને સેફટી માટે સલાહ આપી. હા અને બીજા મોટિવેશન કરવા. મોટિવેશનલમાં શું હતું? એમાં ભાઈ છે ને અમને રૂવાત ઉભા કરી લીધા ને ભાઈ પણ ઉભા થઈ ગયા હતા. કોણ? રોકેટ રોકેટ ભાઈ પણ ભરી ગયા. ને એની વાત એવી હતી ને કે હમણાં હું વાત કરું તમારા રૂવાટ ઉભા થઈ ગયા. અચ્છા વાત તો એવી હતી. તો અડાંગી વાળી વાત હતી. દે તો હા બાકી વાવડિયામાં ઘા. કાયદેસર. શું પ્રોગ્રામ છે આપણે આગળ? અત્યારે તો કાંઈ ખબર નથી. અત્યારે સાહેબે કીધું પણ ભૂલાઈ ગયું બધું. ના અત્યારે તો સરાએ કીધું ને કે નાટક વાળા જેવું એ તો નાટક વાળા પ્રેક્ટિસ કરવા ગયા છે. ને એના પછી આપણે જવું જ પડશે કંઈક હશે. આપણે કઈ સ્પર્ધા કે છે એમાં સ્પર્ધામાં કેમાં નામ લખાયું? સ્પર્ધા છે ને ડ્રોઈંગ સ્પર્ધા. હાલ તને વક્તૃત્વમાં કઈ બોલવાનું કે બરાબર? નહીં એમાં મેં લખાવ્યું. પણ હું તને કહું હાલ કે તારે આ વિશે બોલવાનું છે તો હું બોલ. ભારત વિશે બોલ. તને ભારત પહેલા તો હું જઈ એમ કેવું ભારત માતા કી જય. ભારત જય શ્રી રામ. જય શ્રી રામ. પછી વાત આગળ ગણો. હા પછી આ મુરામાંથી જે લીકરી સાચું પણ બોલ નહીં તો અત્યારે હાલ તને યજ્ઞેશ આને કોઈ પણ ટોપિક આપ. ભારત વિશે. ભારતમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર એટલે રિશ્વત ને આપે ને એને ભ્રષ્ટાચાર એમ કહેલું. પૈસા ને ખવડાવીને આગળ રાજકારણ ને આ ને તે ગઈ. એ તો ભારતમાં તો રાજકારણ છે જ ઓછું. હે હવે સાચું છે. હમણાં પણ આપણે બિથાસ્ટ અહીંયા પર રાજકારણ તો ચાલતી હશે. કાં હું બકે ને હું કહીશ ને રાજકારણ તો હમણાં આપણે રાજકારણમાં તો એક ભાઈ તો રાજકારણ તે શું શું જમવાનું હતું આપણે? હવે જમવામાં રોટલી હતું, બકાલાનું શાક હતું. બકાલાનું શાક હતું અને બટેટાનું શાક હતું. પછી ચીકિયા હતું, છાશ હતું. ચીકિયા એટલે શું? પેલા તો ભૂંગળા. હા બીજું? તને વધારે ફિશ ભાવે? હા અમે મચ્છી ખાયા. મચ્છી. તને શેરવો. હા તો તું મને શેરવો, વિચીરો, પાપલેટ. પછી ઝીંગો. તને વધારે શું ભાવે? મને તો શેરવો, પછી ઓલું સાંભળી કે ને ઝીંગા, પછી એનો માઇકુલાબકી બાંગડા, પછી સૂકો બાંગડો. ઈ સૂકો બાંગડો છે ને એમાં મીઠું ભળી ને શેકવાનું હોય આગ પર. ને રાતના ખાધો હોય ને ઠંડીમાં તો મજા પડી જાય. જમવાટ થયું. જો આપડા સિરજભાઈ આવી ગયા. સિરજભાઈ હું હાલે બાકી તમારા નવીનમાં? તમે કઈ થોડુંક કહેવા માંગશો? કેમ્પમાં કેવી તમને મજા આવે? કેમ્પમાં ખૂબ સરસ મજા આવે. હા અને ખૂબ ભોજન પણ સારું મળે. કોક દીક ન પણ મળે. ઘટી જાય. એમને બીજું આજનું શેડ્યુલ શું છે? આખા દિવસનું શું છે શેડ્યુલ? એટલે પહેલા તો 181 વાળા આવ્યા હતા. અત્યારે પછી સખી વન સ્ટોપ વાળા આવ્યા હતા. અત્યારે બપોર પછી વન વિભાગનો પણ કાર્યક્રમ છે, રેલી છે. ને ઓલા મોટિવેશનલ સ્પીકર હતો એ શું બોલતા હતા? એકાદું ઉદાહરણ તો એક્ઝામ્પલ તો ઠપ કર. એ હું બરાબર હતો. રિપોર્ટ કરતો એવું છે. અમારા કૌશિકભાઈ બોલે છે. કૌશિકભાઈ એ ભાઈ મૂંગો છે પણ જે મૂંગા એ બોલી કાઈ કરેસ તું? જે મૂંગા માણસો ને એ જ બહુ ઝેરી માણસો, ખતરનાક હોય. શાંત માણસ હા જે શાંત જે માણસો ને એટલું જ દીપ માણસ હોય એવું. એની પાસે એમની તને બહુ બધી ખબર હોય. તને બધી ખબર છે પણ હું એમની તે તારું ડાચું જોઈને કોડા હે બાજુમાં બેઠો જ ખોરિયા નીકળે એમ ને? તો આ કઈ ખોરિયો છે તો
મારો ભાઈ કઈક ને કઈક બોલતો હોય છે રનિંગ વિશે કઈક ટીપ આપી દે રનિંગ ટિપ્સ ડાચું તો બતાવો. માંડ કરીને અમે ઢીંગા મસ્તી ઉપર જમ્યા હતા. ક્યાં તો જો બધાને ઉપર બોલાવી લીધા. અત્યારે તો ઉપર જઈને હવે શું એક્ટિવિટીઝ છે એ તો થોડું ઘણું તમને કહી જ દીધું. તોય પણ હવે આગળ જઈએ, ઉપર જઈએ એટલે કે પછી ખબર પડે. હા ભાઈબંધ, આગળના બ્લોગમાં તમે જે ખેલાડી જોયો તો એ ખેલાડી હમણાં ગયો. તારે મેં વાત કરી આપણે હે ને ડાન્સ કરવાનો છે તો આપણે ક્યાં સોંગ ઉપર પેલો તો આપણે ડાન્સ કરશું? લુંગી ડાન્સ. એ ભાઈ લુંગી ડાન્સ લોકલ દેશ રંગીલા એ રોકાનો પણ કયું સોંગ તો કા હારે તો પર પ્રાર્થના ખંડમાં બેઠા. પછી આરએફઓ મેડમે થોડુંક લેક્ચર આપ્યું ને 2 પ્રશિક્ષકો હતા એને થોડું ઘણું પક્ષીઓ વિશે ને બધું સમજાવ્યું. ને અત્યારે રેલીમાં જઈએ અમે બધા. તો જો બહુ મોટી રેલી છે ને અમે છે છેલ્લે બહુ, કેમ કે આપણે છેલ્લે બહુ શું કરવાનું મેં આપણે છેલ્લે નાળા બોલાવવા નહીં, પણ અત્યારે તો હોલ્ડ છે. તો પણ તો મોટા ભાઈ તમે રેલી વિશે શું કહેવા માંગો છો? અમે રેલીમાં મજા લેવા જઈએ છીએ. હા તો નારા તો એકાદો 2 લલકાર મારી દો. મારી સંગે આ બધા છે જે રેલી કંઈક અલગ છે ને નારાય કંઈક અલગ બોલે. શું કેવું બોલવા માટે મારી પાસે શબ્દ નથી. તો પણ હવે તમારી ઈચ્છા છે ને આપણી સાથે નિમેશભાઈ છે. નિમેશભાઈ તમે આ રેલી વિશે થોડું ઘણું કંઈ તમે કહેવા માંગો છો? આ રેલી તો આપણે પક્ષીઓને બચાવવા માટે કરીએ છીએ, તો આમાં સહભાગી થવું જ જોઈએ બધાને. હા, પક્ષીઓને આપણે કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ? જેવી રીતે કે આપણે પક્ષીઓનો સમય અત્યારે સાંજનો સમય હોય ત્યારે એ લોકો જતા હોય બધા, તો ત્યારે આપણે પતંગ ન ચરાવવી જોઈએ. ઉત્તરાયણ તો બનાવવાના જ છે, પણ આ તો સમજદાર હોય તો વધારે સારું એમ. એવું છે. રેલીમાં ચાલતા એક અગત્યની ન્યૂઝ મળી છે કે રેલી પૂર્ણ થયા બાદ અમને મસ્ત મજાનો નાસ્તો મળશે. હવે નાસ્તામાં શું હોય છે એ તો બ્લોગમાં જો પછી ખબર પડશે ને. હજી અમે રેલી નથી પૂરી થઈ તો અમને કેમ ખબર પડવાની? તમે જે નાસ્તાની વાત કરતા હતા એ નાસ્તો અત્યારે આપણી સમક્ષ છે. પેડો છે અને ચવાણું છે. પેડો બોલો ડાયરેક્ટ રેલી પછી હું આવી ગયો ઘરે. હજી બેગ પણ નથી કાઢ્યું ને એનસીસીના ગ્રુપમાં મેસેજ આવી ગયો કે કાલે યુનિફોર્મ પહેરીને યુનિટે જવાનું છે. તો ક્લીન સેવ કરવા જવાની છે. હજી તો કાલે શેપ મારવા આવીને આવ્યો ને જો ક્લીન સેવ કરવા જવાની છે. તો હવે એ કરીએ, કપડાં બપડા ચેન્જ કરીને ફ્રેશ થઈએ ને હવે મળીએ નવા વિડીયોની સંગે. વિડીયોનો એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.